હેલો ફ્રેન્ડ્સ, હું ડોક્ટર ભરતભાઈ સોનાણી. આજે આપણે વાત કરીશું અત્યારના સમયમાં આઉટબ્રેક થયેલા અને લોકોમાં પેનિક ફેલાવતા વાયરસ HMPV વિશે. મિત્રો, આપણે આ યુટ્યુબ ચેનલમાં વિવિધ રોગો વિશે ગુજરાતીમાં સરળ ભાષામાં એકદમ સાયન્ટિફિક એટલે કે વૈજ્ઞાનિક માહિતી આપતા હોઈએ છીએ. તો એ અંતર્ગત આજે આપણે વાત કરીશું કે HMPV વાયરસ શું છે, HMPV વાયરસનું ઇન્ફેક્શન કઈ રીતે થતું હોય, HMPV વાયરસ ઇન્ફેક્શનના લક્ષણો શું હોય, એનું નિદાન કઈ રીતે કરવામાં આવે, એની સારવાર કઈ રીતે હોય, અને ખાસ અગત્યનું HMPV વાયરસનું ઇન્ફેક્શન અટકાવવા કે ફેલાવો અટકાવવા માટે આપણે શું કરી શકીએ. તો સૌથી પહેલા આપણે જોઈએ તો HMPV વાયરસ શું છે. HMPV એક ખૂબ જ સામાન્ય પ્રકારના ફ્લૂના વાયરસ જેવો જ વાયરસ છે. સામાન્ય રીતે બાળકોમાં રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન એટલે કે શ્વસન તંત્રના ઇન્ફેક્શન માટે જવાબદાર જે વાયરસ હોય જેને RSV વાયરસ કહેવાય, આ એક એવા પ્રકારનો જ વાયરસ છે. HMPV વાયરસ એક કોરોના જેવો ખતરનાક કે ગંભીર વાયરસ ના કહી શકાય, અને આ અત્યારના સમયમાં ચાઇનામાંથી ઉદ્ભવેલો વાયરસ છે એવું પણ નથી. ઇવન 2021માં એટલે કે આજથી 24-25 વર્ષ પહેલા પણ અમુક કન્ટ્રીઝમાં આના આઉટબ્રેક થયેલા છે. હવે આપણે જોઈએ કે HMPV વાયરસના લક્ષણો શું હોય. તો HMPV વાયરસના લક્ષણોમાં સામાન્ય ફ્લૂ એટલે કે સામાન્ય રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન જેવા લક્ષણો હોય. એની અંદર જોઈએ તો શરદી, ઉધરસ, ગળામાં બળતરા થવી, નાકમાં બળતરા થવી, નાકમાં સોજો આવવો, નાક લાલ થઈ જવું જેવા સામાન્ય ફ્લૂ જેવા લક્ષણો જોવા મળતા હોય. આ ઉપરાંત ઘણીવાર સ્કિન રેશિસ એટલે કે ચામડીની અંદર લાલ ચકામાં ચાંઠા પડી જાય, જે આપણે સિલસ કહેતા હોય એ પ્રકારના ચામડીમાં લાલ નિશાન પડી જવા. આ ઉપરાંત ઘણીવાર વધુ તકલીફ હોય તો હાઈ ગ્રેડ ફીવર એટલે કે વધારે ઠંડી લાગીને તાવ આવવો, શોર્ટનેસ ઓફ બ્રીથ એટલે કે શ્વાસ લેવામાં તકલીફ થવી જેવા લક્ષણો જોવા મળતા હોઈ શકે. મિત્રો, મોટા ભાગે HMPV વાયરસ છે અપર રેસ્પિરેટરી ટ્રેક એટલે કે શ્વસન તંત્રના ઉપરના ભાગમાં એટલે કે નાક અને ગળાના ભાગમાં જ ઇન્ફેક્શન કરતું હોય, જેના લક્ષણો આપણે ઉપર બતાવ્યું એ પ્રમાણે આવતા હોય. પરંતુ ઘણીવાર જો ઇન્ફેક્શન આગળ વધે તો એના કોમ્પ્લિકેશનના ભાગરૂપે લોઅર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન એટલે કે શ્વસન તંત્રના નીચેનો પાર્ટ જે શ્વાસનળી તથા ફેફસાનો ભાગ છે એને લોઅર રેસ્પિરેટરી ટ્રેક કહેવાય. તો ઘણીવાર લોઅર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન થઈ અને બ્રોન્કાઇટિસ, બ્રોન્ક્યુલાઇટિસ કે ન્યુમોનિયા જેવા કોમ્પ્લિકેશનો થતા હોય છે. હવે આપણે જોઈએ કે HMPV વાયરસનો ફેલાવો કઈ રીતે થતો હોય. તો HMPV વાયરસ છે 3 રીતે ફેલાવો થતો હોય. સૌથી પહેલું છે એરબોર્ન ટ્રાન્સમિશન. એરબોર્ન ટ્રાન્સમિશન એટલે જ્યારે કોઈ પણ દર્દીને ઇન્ફેક્શન હોય અને એ દર્દી જ્યારે છીંક કે ઉધરસ ખાય ત્યારે એના હવામાં ડ્રોપલેટ જે ઉડે એની અંદર વાયરસ આવતો હોય. એ હવામાં જે ડ્રોપલેટ વાયરસ હોય એ બીજો કોઈ નજીકમાં આવેલ વ્યક્તિ છે શ્વાસ લે અને એના શ્વાસમાં લેવામાં આવે અથવા તો મોઢા ઉપર એ ડ્રોપલેટ ઉડે તો એનું ઇન્ફેક્શન થતું હોય એને એરબોર્ન ટ્રાન્સમિશન કહેવામાં આવે. બીજો મોડ ઓફ ટ્રાન્સમિશન છે ડાયરેક્ટ ટચ. એટલે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ હોય એને ઉધરસ આવે, છીંક આવે ત્યારે મોઢા આડો હાથ રાખતો હોય તો એના હાથ ઉપર જે જીવાણુઓ ચોંટેલા હોય અને બીજો વ્યક્તિ એને ડાયરેક્ટલી હેન્ડશેક એટલે કે હાથ મિલાવે કે કોઈ પણ બીજી રીતે ટચ કરે તો એના હાથ ઉપર ચોંટેલા જીવાણુઓ છે એ ટચ બીજા વ્યક્તિના હાથમાં ચોંટે અને એ વ્યક્તિ જ્યારે હાથ એનો મોઢા ઉપર, આંખ ઉપર, નાક ઉપર કે એ રીતે લઈ જાય ત્યારે બીજા વ્યક્તિમાં ઇન્ફેક્શન થતું હોય એને ડાયરેક્ટ ટચથી ઇન્ફેક્શન ફેલાવાનું કહેવાય. ત્રીજો મોડ ઓફ ટ્રાન્સમિશન છે ઇનડાયરેક્ટ ટચ. ઇનડાયરેક્ટ ટચ એટલે જ્યારે કોઈ પણ વ્યક્તિને ઇન્ફેક્શન હોય અને જ્યારે મોં આડો હાથ રાખીને ઉધરસ કે એવું ખાય ત્યારે એને હાથ ઉપર જીવાણુઓ ચોંટેલા હોય, એ ઇન્ફેક્શન વાળો જે હાથ છે દર્દી કોઈ પણ વસ્તુને ટચ કરે, જેમ કે કોઈ દરવાજાનું હેન્ડલને ટચ કરે, લિફ્ટના બટનને ટચ કરે, દાદરમાં આવેલી ગ્રીલને ટચ કરે, આવી વસ્તુને ટચ કરે ત્યારે એના હાથમાં ચોંટેલા જીવાણુઓ છે આ કોઈ પણ ઓબ્જેક્ટ ઉપર એટલે કે વસ્તુ ઉપર ચોંટે. અને જ્યારે કોઈ બીજી વ્યક્તિ છે અમુક સમય સુધી એ વાયરસ એ વસ્તુ ઉપર જીવિત રહી શકે એ દરમિયાન કોઈ બીજી વ્યક્તિ એના ઉપર ટચ કરે એટલે કે દરવાજાના હેન્ડલને, લિફ્ટના બટનને કે કોઈ ગ્રીલને કે આવી વસ્તુને જેના ઉપર વાયરસ ચોંટેલા હોય એ વસ્તુને ટચ કરે એટલે વાયરસ છે એના હાથ ઉપર ચોંટે અને એનાથી એના મોં વાટે કે નાક વાટે છે એને ઇન્ફેક્શન કરે. એને ઇનડાયરેક્ટ ટચ કહેવાય. એટલે કે આ બે વ્યક્તિ એકબીજાના ડાયરેક્ટ સંપર્કમાં નથી આવ્યા છતાં પણ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ઇન્ફેક્શન ફેલાય એને ઇનડાયરેક્ટ ટચથી ઇન્ફેક્શન કહેવાય. તો મિત્રો, આ 3 રીતે વાયરસ છે એનો ફેલાવો થતો હોય છે. અને હવે જોઈએ કે HMPV વાયરસ થવાની શક્યતાઓ કોને વધુ હોય. તો HMPV વાયરસ છે મોટા ભાગે બાળકોમાં, ખાસ કરીને 1 વર્ષથી નાના બાળકોમાં તથા મોટી ઉંમરના 65 વર્ષથી મોટી ઉંમર હોય એવા લોકોમાં થવાની શક્યતાઓ વધુ હોય. આ ઉપરાંત બીજું, જેમની ઇમ્યુનિટી વીક હોય એટલે કે જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય, જેમ કે કોઈને એઇડ્સ હોય, કેન્સર હોય,
આ ઉપરાંત કોઈ ઓટો ઇમ્યુન ડિસઓર્ડર કે બીજા કોઈ પણ રોગ માટે સ્ટીરોઇડ લેતા હોય કે કોઈ ઇમ્યુનો સપ્રેશન દવા લેતા હોય, આવા વ્યક્તિને HMPV વાયરસ થવાની શક્યતાઓ વધુ હોય. આ ઉપરાંત ત્રીજું હાઈ રિસ્ક ફેક્ટર જોઈએ તો જેમને અસ્થમા કે COPD જેવા શ્વાસ એટલે કે દમની તકલીફ હોય, આવા લોકોને HMPV વાયરસ થવાની શક્યતાઓ વધુ રહેતી હોય. હવે આપણે જોઈએ કે HMPV વાયરસનું નિદાન કઈ રીતે કરવામાં આવે. તો મોટાભાગે સિમ્પટમ્સ અને ક્લિનિકલ હિસ્ટ્રી એટલે કે દર્દીના લક્ષણો અને દર્દીને કયા પ્રકારની હિસ્ટ્રી છે એના ઉપરથી HMPV વાયરસનું નિદાન થતું હોય. પરંતુ જો નિદાન કન્ફર્મ કરવું હોય તો એના માટે આપણે કોરોનાની જેમ જ નાક કે મોઢામાંથી સ્વોબ લઈ અને એનો રિપોર્ટ કરતા હોય, એનાથી આપણું નિદાન છે એ કન્ફર્મ થતું હોય. ઘણીવાર જો આપણને ન્યુમોનિયા કે લોઅર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શનનો ડાઉટ હોય તો આપણે છાતીનો એક્સરે કે છાતીનું CT સ્કેન કરાવતા હોય તથા અમુક લેબોરેટરીના રિપોર્ટ છે ઇન્ફેક્શન જોવા માટે કરાવતા હોઈએ. હવે સારવારની અંદર જોઈએ તો HMPV વાયરસ છે મોટાભાગે સેલ્ફ લિમિટિંગ એટલે કે થોડા દિવસની અંદર જાતે મટી જતું ઇન્ફેક્શન જ છે. એના માટે જ્યારે જરૂર પડે ત્યારે સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ એટલે કે જે લક્ષણો હોય એને ધ્યાનમાં રાખીને સારવાર આપતા હોઈએ. મોટાભાગના કેસમાં એન્ટીબાયોટિકની જરૂર નથી પડતી હોતી, પરંતુ જ્યારે કોઈ સેકન્ડરી બેક્ટેરિયલ ઇન્ફેક્શન થતું હોય તો એવા કેસમાં એન્ટીબાયોટિક આપવાની જરૂર પડી શકે. ઘણીવાર કોઈ કેસમાં વધારે ઇન્ફેક્શન હોય કે એક્યુટ ડિઝીઝ હોય તો ટેમ્પરરી આપણે સ્ટીરોઇડ પ્રકારની દવાનો ઉપયોગ કરતા હોય, અને જ્યારે ઘણીવાર ઓક્સિજન ઓછો થતો હોય એટલે કે SpO2 ઓછું થતું હોય તો આપણે ઓક્સિજન આપવાની જરૂર પડી શકે. હવે આ વિડીયોનો સૌથી અગત્યનો ભાગ, HMPV વાયરસનું ઇન્ફેક્શન આપણને ના લાગે અથવા તો આ ઇન્ફેક્શનનો ફેલાતો અટકાવવા માટે આપણે શું કરી શકીએ. તો સૌથી પહેલો અને ઇમ્પોર્ટન્ટ સ્ટેપ, વારંવાર સાબુથી હાથ ધોવા. જો કદાચ તમે એવી પરિસ્થિતિમાં હો કે હાથ ના ધોઈ શકો તો આપણે જે કોરોનામાં યુઝ કરતા હતા એ પ્રકારનો હેન્ડ સેનિટાઈઝરનો યુઝ પણ આપણે કરી શકીએ. બીજું ઇમ્પોર્ટન્ટ સ્ટેપ, જ્યારે પણ આપણને ઉધરસ આવે ત્યારે મોં આડો રૂમાલ રાખવાના બદલે કાં તો આપણે કોણીનો ભાગ એટલે કે એલ્બોનો ભાગ રાખીએ અથવા તો રૂમાલનો ભાગ રાખીએ, જેથી કરીને આપણા હાથ દ્વારા બીજી ઇન્ફેક્શન ના ફેલાઈ શકે. ત્રીજું ઇમ્પોર્ટન્ટ સ્ટેપ, જ્યારે આપણે બહુ જરૂરી ના હોય ત્યારે કોઈ મેળાવડા કે ભીડવાળા વિસ્તારમાં વધુ લોકોની વચ્ચે જવાનું આપણે ટાળવું જોઈએ. વધુ લોકોની વચ્ચે આપણે ના જવું જોઈએ. અને ખાસ કરીને જ્યારે જરૂરી હોય ત્યારે ભીડની વચ્ચે જવાનું થાય તો આપણે માસ્ક પહેરી રાખવું જોઈએ. ચોથી અગત્યની વસ્તુ, હાથ ધોયા વગર આપણે વારંવાર હાથને ફેસ ઉપર, ખાસ કરીને મોં ઉપર, આંખ ઉપર કે નાક ઉપર આપણે ના અડાડવા જોઈએ. HMPV વાયરસનો ફેલાવો અટકાવવા માટે પાંચમું અગત્યનું સ્ટેપ છે, જ્યારે આપણને ઇન્ફેક્શન જેવું હોય ત્યારે આપણે પોતાને સેલ્ફ આઇસોલેશન એટલે કે આપણે અલગ કરવા જોઈએ. લોકોની વચ્ચે કે ભીડમાં જવાનું ટાળવું જોઈએ અને ખાસ કરીને માસ્ક પહેરવું જોઈએ, જેથી કરીને બીજા લોકોને આપણું ઇન્ફેક્શન ના ફેલાઈ શકે. તો મિત્રો, આ પ્રકારના 5 પગલા આપણે લઈએ તો આપણે HMPV વાયરસનું ઇન્ફેક્શન આપણને થતું તથા બીજાને થતું અટકાવી શકીએ અને આપણે આઉટબ્રેક થતો અટકાવી શકીએ. અને આ વિડીયોમાં સાથે સાથે ખાસ કરીને આપણે એ જાણવું જોઈએ કે HMPV વાયરસના એવા ખાસ કેવા રેડ સાઇન એટલે કે કેવા ખાસ ગંભીર લક્ષણો છે કે એ હોય તો આપણે કોઈ મોટી હોસ્પિટલમાં કન્સલ્ટન્ટને આપણે મળવું જોઈએ. તો એની અંદર જોઈએ તો સૌથી પહેલું, હાઈ ગ્રેડ ફીવર એટલે કે 102-103 ડિગ્રીથી વધુ તાવ હોય તો એવા કેસમાં આપણે કન્સલ્ટન્ટ ડોક્ટરને મળવું જોઈએ. આ ઉપરાંત બીજું કે જ્યારે શોર્ટનેસ ઓફ બ્રીથ એટલે કે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય ત્યારે આપણે ડોક્ટરને મળવું જોઈએ. ત્રીજું, જ્યારે બાળકને ઇન્ફેક્શન હોય તો એની અંદર સાઇનોસિસ થતું હોય એટલે કે બાળક છે વાદળી કલરનું કે ભૂરા કલરનું થતું હોય, બ્લેક પડતું હોય તો એ શરીરની અંદર SpO2 એટલે કે ઓક્સિજન ઘટવાના લક્ષણો છે, તો એવા કેસમાં આપણે તાત્કાલિક ડોક્ટરને મળવું જોઈએ. તો મિત્રો, આ પ્રકારની HMPV વિશેની ઇન્ફોર્મેશન છે આપણે બીજા લોકોને શેર કરીએ, જેથી લોકોમાં જાગૃતિ આવે અને HMPV વાયરસનો ઇન્ફેક્શનનો ફેલાવો જે છે, આઉટબ્રેક છે, આપણે રોકી શકીએ. થેન્ક યુ.